નમસ્કાર, હું પ્રવીણ. આજનું ટાઇટલ છે મંડળીની ભવાઈ. ભવાઈની કળા તો સૌ કોઈ તેનાથી અવગત છે જ, પરંતુ જે કંઈ પણ રાજકીય આક્ષેપબાજી થાય છે એમાં પણ મંડળીને લઈને એ મંડળીની ભવાઈ ખરેખર કેટલી મજાકને પાત્ર છે આજે અમે તમારા સમક્ષ લાવીશું. ચૂંટણીઓનો માહોલ છે, નેતાઓ અને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા કરે, કોઈ ડિબેટ માટે વિપક્ષને ચેલેન્જ પણ આપે, પણ એના કરતા સૌથી મહત્વની વાત એ છે કે પત્રકારત્વમાં કોઈ પણ વાત હવામાં ન હોય. કવિતા કવિતાની જગ્યાએ હોય, પરંતુ જ્યાં સુધી વિધિવત રીતે ઓફિશિયલ જે ડેટા છે અથવા એનું પ્રમાણ છે ત્યાં સુધી ગંભીરતાથી કદાચ કોઈ શબ્દનો ઉપયોગ કરતા પહેલા 100 વખત વિચારવું જોઈએ. મંડળીની ભવાઈ એટલા માટે કહેવું પડે કેમ કે જૂનાગઢ જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે, અથવા તો બીજા કોઈ પણ જિલ્લા હોઈ શકે, કે જ્યાં સ્વર્ગમાંથી સભાસદો આવે છે. સભાસદો એટલે કે મંડળીના સભ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે સભાસદો કેમ. અમે ડિટેલમાં ડેટા સાથે વાત કરીશું, પુરાવા સાથે વાત કરીશું, અને એ પુરાવા જે કદાચ ઘણાના પગ નીચેથી જમીન સરકી જાય, અથવા તો તમામ રાજકીય પક્ષો માટે પણ, કે દાવો કરો તો પુરાવા સાથે કરો. તમારી સામે અલગ અલગ મંડળીનો ડેટા ચાલી રહ્યો છે, અને ડેટામાં જે નામો છે એ નામો અવસાન પામેલા છે. માત્ર એક તાલુકોનો જૂનાગઢ જિલ્લાનો આ ડેટા છે, અને આ ડેટામાં જે પણ પરિસ્થિતિઓ છે, તમારી સામે જે નામો ચાલી રહ્યા છે એ નામો એવા છે કે સ્વર્ગસ્થ છે. જે દિવસે મંડળીની નોંધણી થઈ એ પહેલા, કોઈ 2 વર્ષ પહેલા, કોઈ 5 વર્ષ પહેલા, કોઈ 10 વર્ષ પહેલા સ્વર્ગમાં પહોંચી ગયા હતા, એટલે કે મૃત્યુ પામેલા હતા. મંડળીની ઓનલાઈન અરજી સામે નોંધણીની તારીખ અને સામે જે સભાસદનું નામ છે તે અવસાન કઈ તારીખે પામ્યા એની ડેટ છે. તમે સીધી સાદી ભાષામાં કન્ફર્મ કરી શકો કે જે તે મંડળીમાં ખરેખર કેટલા સભાસદો જે નામો બોલે છે, અત્યારે બોલતા હોય કે નહીં ખબર નહીં, પરંતુ જે દિવસે મંડળીની નોંધણી થઈ તે દિવસે દુનિયામાં હયાત ન હતા. કેમ કે ગામનો નમૂના નંબર 6 અથવા તો ડેથ સર્ટિફિકેટ, આ બંનેમાં તેમની અવસાનની નોંધ, અવસાનની તારીખ, જે પરિવારજનોએ અરજી કરી જે નામ કમી કરાવવા માટે અથવા તો સરકારી પ્રક્રિયા માટે, એ જે તારીખ છે એના તો ઘણા દિવસો અગાઉ, વર્ષો અગાઉ મંડળી રજીસ્ટર થઈ. આ જે નામો છે એ નામો આદર્શ શુદ્ધ સેવા મંડળી જે મરમઠ, ગણા, સરઠિયા છે, તેમાં દુધીબેન કાનાભાઈ ભારવડિયા છે, એની એક ડેટ નથી પરંતુ મૃત્યુ પામેલા છે. બીજી તરફ કૃષિ સેવા સહકારી મંડળી વેકરી, જેમાં ઓનલાઈન અરજી 2024ના પહેલા મહિનામાં થઈ, 2/1/2024ના, પરંતુ જે નારણભાઈ પોલાભાઈ ભાટુ છે તે 5/12/2023ના દિવસે તેમનું અવસાન થઈ ગયું હતું. ડિસેમ્બર 2023માં એક વ્યક્તિનું અવસાન થાય છે અને 2-4 મહિના પછી મંડળીમાં નોંધણીમાં તેનું નામ હોય છે. આ કઈ રીતે શક્ય બને? અથવા તો આ વ્યક્તિ તો હયાત નથી, પરંતુ એમના પરિવારજનોને શું ખબર છે? બીજા ઘણા નામો છે, તેમાં રામનગર જીવનગર ગોસ્વામી જે આદર્શ શુદ્ધ સેવા મંડળીમાં છે, તેની મંડળીની નોંધણી 2023 10મા મહિનામાં છે, પરંતુ 6ઠ્ઠા મહિનામાં તો રામજી જીવનગર ગોસ્વામી મૃત્યુ પામી ચૂક્યા હતા. આ એક્સક્લુઝિવ માહિતી છે. આજકાલ એક્સક્લુઝિવ નો પેરામીટર બદલાઈ ગયો છે, કે ગામ આખા પાસે હોય એક્સક્લુઝિવ ચલાવવાની પરંપરા છે. એક્સક્લુઝિવ એટલા માટે કેમ કે આ પુરાવા છે. આ પુરાવાના અમુક સેમ્પલ પણ તમારી સામે આવશે, પણ આ મુદ્દે વાત કરવી જરૂરી હતી કે જ્યારે જે નામો ચાલી રહ્યા છે તમે વેરીફાઈ કરી શકો છો. આ એ નામો છે, એવી બાદમાં ચલાવજો, પેલા ગ્રાફિક્સ ચલાવો, બાદમાં પુરાવા રજૂ કરીશું. આ એ નામો છે કે જે નામો મૃતક સભાસદો છે, કે જે હયાત જ ન હતા અને મંડળીમાં નામ ચડી ગયા. સૌથી મોટી વાત એ છે આમાં કે એક સભાસદ 3 જગ્યાએ મંડળીમાં સભાસદ છે અને એ વ્યક્તિ દુનિયામાં હયાત નથી. સૌથી મોટી વાત એ છે કે ઓનલાઈન અરજી મંડળી માટેની જે દિવસે થઈ એ જ દિવસે ઘણા કિસ્સામાં મંડળીનું રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી પણ થઈ ગઈ એક જ દિવસે, અને ઘણી વખત માત્ર એક દિવસમાં નોંધણી થઈ. તો સહકારી ક્ષેત્રના આગેવાનો પાસે આપણે એ પણ જાણીશું કે ખરેખર નિયમ શું છે, અથવા તો એક સભાસદ
શું 2 થી 3 જગ્યાએ એક સાથે સભાસદ રહી શકે? એ પણ એક સવાલ છે. આ બધા જ નામો તમને હચમચાવી નાખશે. એમાં સૌથી મોટો કેસ સ્ટડી છે જે સામે આવ્યો એ છે શ્યામ સેવા સરકારી મંડળી લિમિટેડ, કોઠારિયા ગામ છે, માણાવદર તાલુકો છે, જેમની ઓનલાઈન અરજી આ મંડળીની થઈ હતી 5/1/2024ના દિવસે. નોંધણી પણ એ જ દિવસે થઈ 5/1/2024ના દિવસે. પરંતુ જે રવજીભાઈ ઠાકરસિંહભાઈ સૌસાણી જે સભાસદ છે, તમને જાણીને નવાઈ લાગશે કે તેમના ગામના નમૂના નંબર 6માં તેમની અવસાનની નોંધ 28/1/1984 છે. વિચાર કરો, 2024ના જાન્યુઆરી મહિનામાં મંડળીની નોંધણી થઈ અને એ વ્યક્તિનું મૃત્યુ 1984માં થઈ ગયું હતું નમૂના નંબર 6 પ્રમાણે. હવે આ તપાસનો વિષય છે. તપાસ લાંબી છે, કડીઓ ઘણી બધી છે. જૂનાગઢ જિલ્લાના માત્ર એક તાલુકા માણાવદરમાં અલગ અલગ મંડળીઓમાં જો 30 થી વધુ સભાસદો કે 30 થી વધુ સભાસદોના નમૂના નંબર 6 અને ડેથ સર્ટી સાથે જો આ ડેટા મેચ થતો હોય કે ખરેખર જે નામ છે એ નામ તો મંડળી નોંધણી થઈ તેના પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા છે. ચૂંટણીમાં ઘણા બધા વાયદા થાય છે. શનિ અને મંગળ વિસાવદરમાં આવે કે ન આવે, પરંતુ માણાવદરની ઘણી બધી મંડળીઓ છે કે જેમાં સભાસદો શું સ્વર્ગમાંથી મતદાન કરવા આવે છે? માહિતી એવી પણ છે કે આ બધી જ મંડળીઓ વોટિંગ રાઇટ વાળી છે. હવે એના પુરાવા એવીના માધ્યમથી જે 4-5 સેમ્પલ છે, પુરાવા બધાના છે. આ નમૂના નંબર 6 છે, જેમાં વ્યક્તિનું જેનું અવસાન થયું, કઈ તારીખે અવસાન થયું, જે ડેથ સર્ટિફિકેટ છે તેનો નંબર અને સાથે સાથે ઓવરઓલ ડિટેલ હોય છે જે વારસામાં હોય છે. એક નમૂનામાં નંબર 6 થયું અને બીજું ડેથ સર્ટિફિકેટ જે મામલતદાર સુધી જાય છે. એ બધી જ પરિસ્થિતિઓમાં જો એની ચકાસણી થઈ, આ ડેથ સર્ટિફિકેટ છે, આમાં જે ડેટ દેખાડી રહી છે એ વ્યક્તિ એ મંડળીમાં સભાસદ છે કે જે મંડળી એમના મૃત્યુના અમુક વર્ષો પછી રજીસ્ટર થઈ. હવે થોડી વધારે ડિટેલમાં સમજીએ કે આ મુદ્દો કેમ ઊભો થયો. કેમ કે મંડળીનો હરણફાળ વિકાસ જે જૂનાગઢ જિલ્લામાં થયો કદાચ દુનિયામાં ક્યાંય નહીં થયો. એનું કારણ એ છે કે જૂનાગઢ જિલ્લામાં કુલ 695 મંડળી છે અસ્તિત્વમાં, પરંતુ 1995 થી 2017 સુધીમાં 321 સેવા સહકારી મંડળી હતી. 321 2017-18 સુધીમાં, અને 2017-18 થી 31/12/2024 સુધીમાં 374 નવી મંડળી બની. જેટલી મંડળી આઝાદી બાદ 62 કે 63 વર્ષના ઇતિહાસમાં નોંધણી નથી થઈ, એટલી મંડળી માત્ર 5 કે 6 વર્ષમાં અસ્તિત્વમાં આવી. અને એમાં પણ છેલ્લા 2 વર્ષમાં અથવા તો 2 વર્ષના ગાળામાં જે મંડળીનો હરણફાળ વિકાસ છે, તો તમે કહેશો કે સહકારી મંડળી, સહકારી ક્ષેત્રમાં આટલો બધો વિકાસ થઈ રહ્યો છે, તો તમને એવું લાગશે કે ચાની લારી ખોલવા કરતા મંડળીનું નોંધણી વધારે કરાવો, સરળ પડશે. એટલી સહેલી વાત છે શું કે એક સભાસદ 3 મંડળીમાં હોય. જૂનાગઢ તાલુકામાં ટોટલ 94 મંડળી છે, પરંતુ 2023-24માં માત્ર 2 વર્ષમાં જ 20 સેવા સહકારી મંડળી બનાવી દેવાય. એ જ રીતે ભેસાણ તાલુકો છે, ભેસાણમાં 40 કુલ સેવા મંડળી અસ્તિત્વમાં છે, પરંતુ 2018 થી 31/12/2024 સુધીમાં એની અડધોઅડધ 19 નવી સેવા સહકારી મંડળી બની. અને આ એ તાલુકો છે કે વાંદરવાડ ગામથી માંડીને જેવા કિસ્સા આવ્યા હતા, ખેડૂતો આત્મહત્યા કરે, કોઈ ખેડૂતને ખબર નથી, ખેડૂતનું મૃત્યુ અગાઉ થઈ ગયું છે, એમના નામે લોન થઈ ગઈ છે, એક વ્યક્તિને 8-8 લાખની બે નોટિસ આવે. રાજકીય આક્ષેપબાજી કરવી અલગ વાત છે, પરંતુ તમારી સામે તાલુકા વાઇઝ જૂનાગઢ જિલ્લાનો જે વિકાસ મંડળીઓનો ચાલી રહ્યો છે, સહકારી ક્ષેત્રનો ચાલી રહ્યો છે, એ ગંભીર બાબત છે. અને આના વિશે માધ્યમ તરીકે, જવાબદાર માધ્યમ તરીકે ગંભીર સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર જૂનાગઢ જિલ્લો અથવા તો એકમાત્ર તાલુકા પૂરતું કે જિલ્લા પૂરતું છે? આ સવાલ એટલા માટે ગંભીર બની જાય છે, ફરી ટાઇટલની યાદ અપાવું, મંડળીની હરરાજી અને મંડળીની ભવાઈ. શું આ પ્રકારની ભવાઈ ચાલી રહી છે? શું આ પ્રકારની મજાક ચાલી રહી છે? ઘણા બધા ગંભીર સવાલો છે. અને આ સવાલ વચ્ચે સૌથી મોટો સવાલ એ આવ્યો કે આમાં જવાબદેહી બને છે. અને આ જવાબદેહીમાં આ જે ગાળામાં મંડળીઓ રજીસ્ટર થઈ, રજિસ્ટ્રાર તરીકે
એક નામ આવે છે, શાહ સાહેબ, જે રેગ્યુલર રજિસ્ટ્રાર હતા ગોહિલ સાહેબ, એ 8 દિવસની રજા પર ઉતર્યા અને 8 દિવસની રજા જે મંજૂર થઈ તેમાં 8 દિવસમાં એક નવા રજિસ્ટ્રાર આવે છે અને એ 8 દિવસમાં 100 મંડળી મંજૂર કરી દેવાય છે. 100 મંડળી એવી જૂનાગઢમાં ચર્ચા છે. આ પણ વેરીફાઈ કરવું જોઈએ કે કેમ રજા પર કોઈને ઉતારવામાં આવ્યા, કોણ ચાર્જમાં આવે છે 8 દિવસ પૂરતું, અને એ ચાર્જના ગાળામાં 100 મંડળીઓ નવી રજીસ્ટર થાય છે. અને એ પણ કહેવું છે જૂનાગઢના ભવનાથથી લઈને કાળવા હોકડા સુધી એવી ચર્ચા છે કે જે રજિસ્ટ્રાર છે તેમને એમનું ઇનામ પણ મળી ગયું, બાદમાં સહકારી માળખામાં ઉચ્ચ પદ પર ગોઠવાઈ ગયા. તમે પણ કહેશો આ બધી જ મંડળી તાલુકા વાઇઝ તમારી સામે છે, અથવા તો જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, સ્વર્ગસ્થ છે, એ મંડળીમાં શું સભાસદ હોઈ શકે? આ ડિટેલ્સ, આ માહિતી ગંભીર છે. અમારો પ્રયાસ એ છે કે જો સરકારના નાક નીચેથી સહકારી ક્ષેત્રમાં આવી ભવાઈ ચાલતી હોય તો શું આ ભવાઈ ખેડૂતોના હિતમાં છે? મુદ્દો ગંભીર છે અને ગંભીર મુદ્દે હંમેશા જીએસટીવીએ પ્રયાસ કર્યો છે કે પ્રજા અને સરકાર વચ્ચે માધ્યમ બને, કે સરકાર સુધી એ માહિતી પહોંચાડે, માધ્યમ તરીકે કોઈ ટીવી ન્યૂઝ ચેનલ કે મીડિયા, અને એના ઉપર એક્શન લેવાય અથવા તો ખરાઈ થાય. ઘણા બધા નામો ચર્ચામાં છે કિરીટ પટેલથી લઈને, કે કિરીટ પટેલ આટલી ટર્મ સુધી રહ્યા સહકારી ક્ષેત્રમાં, તેમની સામે આક્ષેપો વિપક્ષને બધા જ કરે છે, પરંતુ આ બાબતમાં ભરત બોગરા હોય કે કિરીટ પટેલ હોય, કદાચ આ બાબતે જવાબ આપવો જોઈએ. બધા ચૂંટણીમાં વ્યસ્ત છે, પણ આ ચૂંટણીનો મુદ્દો નથી, આ સહકારી ક્ષેત્રનો મુદ્દો છે. અને જેમની સામે આટલા ગંભીર આક્ષેપ થતા હોય એ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર હોય તો એ ગંભીર બાબત છે. અને આ બાબતે શું ઉપર ખ્યાલ નહીં હોય કે બધું જ નાક નીચે થઈ રહ્યું છે? સવાલ ગંભીર છે. અને આજ મુદ્દે ખાસ મુદ્દે જમીન પરથી બે વ્યક્તિ આપણી સાથે જોડાશે, કેમ કે એસજીઆઈઓ પર બેઠેલા સ્ટુડિયોમાં અમુક વાતો ન થઈ શકે, પુરાવા હોય તો થઈ શકે. આ પુરાવા વાળી વાત કરી. નંદલાલભાઈ પોસિયા છે, જે સહકારી ક્ષેત્રના કાયદાકીય નિષ્ણાંત સાથે અગ્રણી પણ છે, લાંબા સમય સુધી એમને કામ કર્યું છે, હજુ કામ કરી રહ્યા છે. એક અને બીજી તરફ છે સંજયભાઈ પાંભર છે, જે છોડવડીના ખેડૂત છે. બંનેનું સ્વાગત છે. બંનેનો મારો અવાજ બંને સુધી પહોંચી રહ્યો છે? એક વખત હા કહી દેજો એટલે હું સવાલ તમારા તરફ. હા સંજયભાઈ. ઓકે, નંદલાલભાઈ આપથી શરૂઆત કરીએ. નંદલાલભાઈ, જે ડેટા આવ્યો છે, ઘણા લોકોએ આરટીઆઈ કરી, ઘણા લોકોના મારી પાસે ડેથ સર્ટિફિકેટ આવ્યા છે કે સાહેબ આ તો સભાસદ છે, પરંતુ જ્યારે મંડળી નોંધણી થઈ એ વ્યક્તિ તો દુનિયામાં હયાત જ ન હતા. માત્ર માણાવદરમાંથી 30 થી વધુ સભાસદો છે. તો આ બધું ચાલી શું રહ્યું છે ખરેખર? આ મંડળીની ભવાઈ માત્ર માણાવદર તાલુકા પૂરતી છે કે જુનાગઢ જિલ્લા પૂરી જગ્યાએ? જુનાગઢ આખા જિલ્લામાં આ રામાયણ છે. ખરેખર સહકારી કાયદો જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અમે આ રાજકારણમાં છીએ. એક ગામનો ખાતેદાર ખેડૂત હોય એ એક જ ગામની મંડળીમાં સભાસદ થઈ શકે, બીજી કોઈ પણ વિસ્તારની ગુજરાત આખાના કોઈ ગામમાં બીજી વખત સભાસદ થઈ ન શકે. આ કાયદામાં જોગવાઈ છે અને એ જોગવાઈનો થળે ચોક ભંગ કરી અને જુનાગઢ તાલુકામાં એવી ઓછામાં ઓછી 70-75 મંડળીઓ ઊભી કરવામાં આવી છે કે એકને એક મંડળી માત્ર નામ ફેરવી, વ્યવસ્થાપક કમિટી એક, સભાસદો એક, અને 3 વખત 4 વખત આ મંડળીઓ ઊભી કરવામાં આવી છે. અને એમાંય અમે આની સામે પૂરી લડત આપેલી, પરંતુ જે તે વખતે એક ડીઆર અમે આ લડાઈ કરતા હતા ત્યારે ખરાડી કરીને ડીઆર આવ્યો હતો, એ કોઈનું સાંભળતો જ નહોતો. અને તે વખતના જે સહકારી આગેવાન કિરીટભાઈ એ કેમ જ કરતો હતો અને અમારું કોઈ વસ્તુ સાંભળી નથી. અમે સરકારમાં રજૂઆત કરી, કોર્ટમાં ગયા, પણ છતાંય જુદા જુદા પરિપત્રોના અર્થઘટનો કરી અને અમારી ખોટી મંડળીઓને અને અમલમાં મૂકી દીધી. નંદલાલભાઈ, એક સામાન્ય સમજ દર્શકો માટે, નંદલાલભાઈ, તમે કીધું કે એક વ્યક્તિ એક જ જગ્યાએ સભાસદ હોઈ શકે. એક નામ હું તમને કહું છું જે ઓન રેકોર્ડ છે, નારણભાઈ દેવદાનભાઈ છૈયા.
તે ભિંડોરાની માધવ સેવા સહકારી હા. મંડળીમાં પણ સભાસદ છે અને નારણભાઈ દેવદાનભાઈ છૈયા ફરીથી ઇન્દિરા ગણા ભિંડોરા જૂથ સેવા સહકારી મંડળીમાં પણ સભાસદ છે અને એ જ વ્યક્તિ ભિંડોરા જૂથ સેવા મંડળી હા. ભિંડોરામાં પણ સભાસદ છે ને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ત્રણેય મંડળી હા. જ્યારે નોંધણી હા. થઈ એના અગાઉ આ હા. વ્યક્તિનું મોત થઈ ચૂક્યું હતું. હા હા એટલે આવી મંડળીઓ જુનાગઢ તાલુકામાં પણ છે. અચ્છા અમારે વડાલ કરીને એક ગામ છે એમાં હાલો જી વડાલ ગામની અંદર એકને એક વ્યવસ્થાપક કમિટીના 3 જુદા જુદા નામ કરી અને 3 મંડળીઓ નોંધાવવામાં આવેલી છે. એવી ઓછામાં ઓછા હું માનું ત્યાં સુધી એવા 200 નામ એવા છે કે જે એક મંડળીમાં હોય, 2 મંડળીમાં હોય, 3 મંડળીમાં હોય, સમાન હેતુવાળી સમાન ગામવાળી મંડળીમાં કોઈ દિવસ 2 વખત થઈ શકતા નથી એવી કાયદામાં જોગવાઈ છે. પણ છતાંય સરકાર આંધળી થઈ અને આ બધી વસ્તુઓને મંજૂરી આપી અને ગ્રામ્ય વિસ્તારનું વાતાવરણ બગાડે છે, ખોટી લોનો લેવામાં આવે છે અને જે ખરેખર કામ કરતી મંડળીઓ છે એનો હું દાખલો આપું કે અમારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતા વર્ષે ચૂંટણી છે તો મારી મંડળી જોશીપરા ગામની મંડળીએ 2 વર્ષ સુધી લોન લીધી. એમાં જોગવાઈ છે કે 3 વર્ષ લોન લે એ જ સભાસદો મતદારો થઈ શકે. તો મારી મંડળી જેવી 5 મંડળીઓ જે અમે કિરીટભાઈની વિરુદ્ધમાં હતી એને અમને લોન ત્રીજી વખત આપી નથી એટલે અમે યાર્ડની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકશું નહીં. આવી જો હુકમી આ જિલ્લામાં સૌથી વધારે ગુજરાતમાં હાલતી હોય એવું મારું માનવું છે. નહીં તો આ બધી જ મંડળીઓ પાસે શું વોટિંગ રાઇટ છે? નંદલાલભાઈ અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? ચલો સંજયભાઈ પાંભર છે. સંજયભાઈ અવાજ પહોંચી રહ્યો છે? હાલો. હા સંજયભાઈ, હા, શું આ પ્રકારે મંડળી કામ કરી રહી છે ઓવરઓલ જુનાગઢ જિલ્લામાં? પહેલા તો હું તમને કહું કે જુનાગઢ જિલ્લામાં જે મંડળીઓ છે ને એ બોગસ બનાવી પેલા જિલ્લા ડેરી સાવર ડેરી છે કબજે કરી, પછી જિલ્લા સંઘ, કારણ કે મંડળીઓ બનાવી અને વોટ વધાર્યા. જે મંડળીને અને એપીએમસી કબજે કરી, જિલ્લા બેંક કબજે કરી અને 4 મોટી સંસ્થાઓ છે એ કિરીટભાઈના કાળમાં બોગસ મંડળીઓ વોટિંગ વધારી અને બધું કબજે કર્યું છે. બરાબર? એટલે આ તો ચૂંટણીઓમાં આક્ષેપ લાગે છે પણ ખરેખર ઘટના એટલી ગંભીર છે જમીન ઉપર? ના, જમીન ઉપર ઘટના ગંભીર જ છે. મારા ગામનો હું તમને દાખલો દઉં. જે જુનાગઢ જે છોડોડી નવા વાગણીયા જૂથ સેવા સહકારી મંડળી અમારે કાર્યરત હતી એમાં 6.5 કરોડ રૂપિયાની ઉચાપત કૌભાંડ કરવામાં આવ્યું છે. તો એ ઉપરથી નીચે લગ્ન બધે હોય જ ને, એમાં કઈ મંત્રીની તાકાત નથી આટલું કરી શકે, કારણ કે શાકપત્રક મંજૂર કરવાના થતા હોય તો ઉપરથી થતા હોય. હું તમને કહું આજે જેના ખાતામાં 4 લાખ રૂપિયાનો બોજો બોલતો હોય એને 20 લાખ રૂપિયાની લોન કઈ રીતે આપી શકે? બોજો 4 લાખ રૂપિયાનો હોય તો શાકપત્રક તો ઉપરથી નીચે લગણ, સામે ખેડૂત હાજર નથી, બેંકેથી પૈસા મળી જાય છે. તો પછી આ વસ્તુ કઈ રીતે બની શકે હું તમને કહું. એટલે આ કયા ગામનો ઇશ્યુ છે? આ છોડવડી છે, મારા ગામનો જ ઇશ્યુ છે. તમારા જ ગામનો ઇશ્યુ છે? હા, અને સાબિતી સહિત ગમે ત્યારે ગમે અને આવવું હોય ગામમાં આવીને છૂટશે, એટલે આમાં કઈ ખોટું છે નહીં. પછી તમે વાત કરી મરણજના, મારા ગામના નામ જો હું કહું છું, ગોકળભાઈ ડાયા કાગડા, જેનું મૃત્યુ 2015 માં થયેલું છે. છોકરાના નામની પાવર ઓફ એટર્ની છે. છોકરાના ખાતામાં હાલની તારીખે ધિરાણ આવ્યું અને ગોકળભાઈના ખાતામાં પણ ધિરાણ આવ્યું. તો એ એક જ ખાતાની પાવર ઓફ એટર્ની હોય તો એમાં બે ધિરાણ કઈ રીતે ઉપડી શકે? એટલે બહુ મોટે ભાઈ આમાં કૌભાંડ થયેલા છે અને એ ઉપરથી દયામરા થયેલા છે. અને મંડળીની જે વાત કરે છે નંદલાલભાઈ કે એમાં હું સહમત છું કે અમારા અહીંયા આજુબાજુના ગામમાં જે સાકરોડા જેવું એક ગામ છે, ફળફળાદી મંડળી, ખેત ઉત્પાદક સહકારી મંડળી એમ કરીને એવડા નાના એવા ગામમાં 5 મંડળી છે. આજ તમે ડેટા કઢાવજો તમને ખ્યાલ પડશે.
પછી કરિયાદ 1000 માણસની વસ્તીનું ગામ છે. હા, ત્યાં અત્યારે 4 મંડળીઓ છે. આમ કોઈને ખબર નથી, કાર્યો એને કાંઈ છે નહીં મતદાન કરવા સિવાય. અચ્છા, એક જ મંડળી કાર્યરત હોય કે જે આપણે આ ધિરાણ કરતી હોય. હમ, બાકી વાયેલી મંડળીઓ બધી, અને એ પાછી એને મંજૂરી કેટલી 10 દિવસમાં મંજૂરી મળી ગઈ છે. અમુક મંડળીને 10 દિવસની અંદર મંજૂરી મળી. એક જ દિવસે મંજૂરી મળી એવા ડિટેલ્સ ચાલી રહી છે સાહેબ. એક દિવસમાં અથવા એ જ દિવસે, જે દિવસે ઓનલાઈન અરજી કરવામાં આવે એ જ દિવસે નોંધણી થઈ છે. હા, તો એવું પણ બન્યું છે. મારા ધ્યાનમાં નથી, 10 દિવસનો મને ખ્યાલ છે એટલે હું કહું છું. બરાબર. માણાવદર તાલુકાની ઘણી મંડળી એવી છે કે એ જ દિવસે ઓનલાઈન અરજી છે, એ જ દિવસે નોંધણી થઈ. સાકરોડાની 3 મંડળી છે ને 10 દિવસમાં. નકર એક મંડળીને રજીસ્ટ્રેશન થતા ઓછામાં ઓછા 3 થી 4 મહિના લાગે. અને એ જે મંડળી હોય, જે કાર્યરત મંડળી હોય, એનઓસી આપે તો જ મળે, નકર તો મળતી નથી. એક મંડળી જે કાર્યરત હોય એ એનઓસી આપે તો જ બીજી મંડળીને મંજૂરી મળે. એટલે માત્ર ને માત્ર સરકારી સંસ્થામાં વોટર વધારવા માટેનું એક કાવત છે. મારા ગામમાં એક મંડળી કાર્યરત છે, બીજી મંડળી કિસાન ખેત ઉત્પાદક સહકારી મંડળી. હમણાં ડેટા કઢાવ્યા એટલે અમને ખબર પડે આ બીજી મંડળી છે. અમને હાલની તકે ખબર નથી કે છોટવડી બીજી મંડળી છે. તો 5-7 વર્ષમાં આટલી બધી મંડળીઓ કેમ બની ગઈ? 370 ઉપર મંડળીઓ 5-7 વર્ષમાં ઊભી થઈ ગઈ. નંદલાલભાઈ, તો આની પાછળ નું કારણ શું? આ શું ખેડૂતોનું ભલું થઈ રહ્યું છે? આ મંડળીઓનો વિકાસ આટલો હરણફાર ભરાઈ રહ્યો છે? ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ સુધરી? નંદલાલભાઈ પછી બતાવો. નંદલાલભાઈ અવાજ પહોંચી રહ્યો છે? ભાઈ, આઈટી ટીમ જરા સંપર્ક કરો, કારણ કે મુખ્ય જે માણસ છે સહકારી ક્ષેત્રના. ઓકે, ચલો, તકલીફ છે, પણ જે સંજયભાઈ છે, સંજયભાઈ, કામમાંથી ખરેખર મંડળીઓ વધે એ સારી બાબત છે, પણ એનાથી ખેડૂતોની સ્થિતિ સુધરી રહી છે? ખેડૂતોની સ્થિતિમાં સુધારવાનો કોઈ સવાલ જ નથી. મંડળીઓ કાર્યરત જ નથી સાહેબ. મંડળીઓ કાર્યરત હોય તો એની સ્થિતિ સુધરે ને, એનું કોઈ કાર્ય જ નથી. ખાલી માત્ર ને માત્ર વોટિંગ વધારવા માટે આ મંડળી છે સહકારી ક્ષેત્ર. આ બધાને ખ્યાલ નહીં હોય? ખબર નથી તો આમ જનતાને તો ક્યાંથી આ ખ્યાલ હોય? એમ નહીં, લોકો સુધી રજૂઆત તો કરી હશે ને, કોઈએ રજૂઆત કરી હશે. કારણ કે મારી જે મીડિયા માધ્યમોમાં એક વ્યક્તિ એમ કહ્યું, કદાચ વાંદરવડના હતા, કે એમને 8-8 લાખની 2 નોટિસ આવી ત્યારે ખબર પડી કે એમના નામે લોન ઇસ્યુ થઈ ગઈ છે. પણ હવે વાંદરવડમાં એવું છે ને, ઘણા ખેડૂતોએ સુસાઇડ નોટ જ કરી છે, સુસાઇડ હોત કરેલ છે. એમાં વાંદરવડમાં એક ખેડૂતે સુસાઇડ કરેલી છે. અને મારા ગામમાં હું તમને કહું, મારા જ મોટા ભાઈ છે, એને પાસે 10 વીઘા જમીન છે. 1,65,000 રૂપિયા એને ઉપાડ્યા હતા. હાલ 14 લાખ રૂપિયાની નોટિસ મળી છે. 14 લાખ? હા, 14 લાખ. અને એક ખેડૂત એવા છે જે સામાન્ય રીતે 3 લાખની મર્યાદામાં ધિરાણ ઉપાડતા હોય. હવે એને 49 લાખ અને 97,000 રૂપિયાની નોટિસ મળી છે. એ ભાઈ એના ટેન્શનમાં ઉંમર તો હતી જ, પણ એ ભાઈને એટેક આવી ગયો. બે પછી એક નબળો ખેડૂત હતો, જે આમ ગણો એટલે આમ ભાંગલ કુટર મકાનમાં રહેતો. એનું નામ ટીણાભાઈ હતું. હવે એને વાપી 10-12 વીઘા જમીન છે, 22 લાખ રૂપિયાની નોટિસ આવી. એમાં એના મમ્મીને અમે મળ્યા, એને કીધું અમે લાખ રૂપિયા ઉપાડ્યા હતા, 60,000 તો ભરી દીધા. તો 22 લાખની નોટિસ આવી. તો એના મમ્મીને એમ કીધા કરતો હવે આપણું શું થાય, હવે આપણે શું થાય. એ ભાઈનું હૃદય મને એટાક આવી ગયો, ઉપાધિમાં. એટલે આની પાછળ તો ઘણા ભોગ લેવાના છે. રજૂઆતો કરી છે આ અંગે? હા, રજૂઆતો કરવા તો અવારનવાર ગયા હતા ત્યાં. તો આશ્વાસન આપી અને પાછા મોકલી ગયા. તે પછી જ્યાં ગોપાલભાઈ ઇટાલિયા બેંકે ગયા, તે પછી આ ઉજાગર કર્યું, તે પછી કાંઈક એની ઝડપ તેજ બનાવી છે. નહીં તો રાજકીય વ્યક્તિઓ તો રાજકીય રીતે વાત કર્યા રાખે, કેમ કે ભરત બોગરાએ પણ કહ્યું કે હું ચેલેન્જ આપું છું, ડિબેટ કરવા તૈયાર છું. પણ અહીંયા સવાલ એટલા માટે ઉઠે છે કે આ બધા જે નામો છે ને, ડેથ સર્ટિફિકેટમાં જે મરણની તારીખ છે, અવસાનની તારીખ છે, એ મંડળીની નોંધણી પહેલાની છે. એટલે બધી રીતે એવું બધી મંડળીમાં છે. ધારી કુંજાળી છે, વાંદરવડ છે, છોટવડી છે. અમારા તાલુકામાં 3 મંડળીમાં ઉચાપત થયેલ છે આ રીતે. અને મારી પાસે તો ઘણા નામ એવા છે ઓકે
કે એના ખાતામાં જે આટલા રૂપિયા ઉપડી ગયા છે. ઓકે, દેવસીભાઈ આપણી સાથે નંદલાલભાઈ છે. નંદલાલભાઈ, છેલ્લી કોમેન્ટ 1-1.5 મિનિટ જેટલો સમય છે. ખરેખર આ વિશે રજૂઆત કરવામાં આવી, જાણ છે, અથવા તો આમાં ખેડૂતોનું હિત કેટલું છે મંડળીઓના હરણફાળ વિકાસમાં? વિકાસ થયો છે એમાં, પણ આ ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે. આ જે તમામ મંડળીઓ ઊભી એટલા માટે કરવામાં આવે છે વિવિધ ક્ષેત્રોની, દાખલા તરીકે આ જે જુનાગઢ જિલ્લામાં બોગસ મંડળીઓ નોંધાણી, એને આધારે આ વર્તમાન ચેરમેન એમાંથી ચૂંટાય અને પછી બેંકના ચેરમેન થાય. આટલા જ માટે આ મંડળીઓ ઊભી કરવામાં આવી છે. તો આ તો ગંભીર આક્ષેપ છે, પણ અપેક્ષા રાખીએ કે આ જે આક્ષેપ થઈ રહ્યા છે અથવા તો જે નામો ખરેખર હયાત નથી એ વિશે પણ તપાસ થવી જોઈએ. સહકારી ક્ષેત્ર સમયનો 100% તપાસ થવી જોઈએ, પણ સરકાર સત્તાના જોરે છે ને આ બધું દબાવી દેવામાં આવે છે. અને અમે ફરિયાદો કરી લેખિત તો, પણ એનું પણ કઈ જવાબ આપવામાં આવતો નથી. આ સરકાર અને રાજકીય માણસોની મિલીભગતથી જ આ બધું ઊભું તંત્ર થાય છે. ને અપેક્ષા રાખીએ કે જો ખરેખર આટલી ગંભીર સ્થિતિઓ જે સહકારી ક્ષેત્ર નો અર્થ અથવા તો હેતુ ખેડૂતોના વિકાસ માટેનો હોય તો પછી એ મુદ્દે ખરેખર આ ગંભીર મુદ્દે તપાસ થવી જોઈએ. ધન્યવાદ નંદલાલભાઈ અને સંજયભાઈ ચર્ચામાં જોડાયા. પણ જે નામો છે એ નામો જો હયાત ન હોય અને આટલા મંડળીના વિકાસમાં ખેડૂતોનું ભલું ન હોય તો આ સવાલ ગંભીર છે. અને સવાલ એ પણ છે કે મંડળીની ભવાઈ ખરેખર ખેડૂતોના હિતમાં થઈ રહી છે અથવા તો વગદારોના હિતમાં થઈ રહી છે. અમે પ્રયાસ કર્યો કે આ મુદ્દો સરકાર અને સહકાર ક્ષેત્રના આગેવાનો સુધી પહોંચે, કેમ કે પછીનું કામ એમનું છે. નમસ્કાર.